લાખણી તાલુકાના જે ધુણસોલ ગામ છે ત્યાં આગળ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે એના અનુલક્ષીને અહીંયા આગળ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો જે કાર્યક્રમ હતો એમાં આપણા માનનીય ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબ અહીંયા આગળ એમના સમર્થન માટે જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત છે એમના મિટિંગનું આયોજન થયેલું છે. તો આપણે એમની સાથે વાત કરશું કે જે તાલુકો છે લાખણી એમાં આગળના સમયમાં કયા કયા વિકાસના મુખ્ય જે કામો થયા છે જે આ વિસ્તાર માટે આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની આ ચૂંટણીઓ એમાં સરકાર દ્વારા આ વિસ્તારનો જે પ્રાણ પ્રશ્ન છે, ભૂગર્ભના જળનો, પાણીની સમસ્યાનો, એના નિવારણ માટે સરકારે 1400 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. અને અત્યારે દિયોદર લાખણી ફેઝ 1નું કામ એ ગામડે ગામડે પાઇપલાઇન દ્વારા તળાવમાં પાણી પહોંચાડવા માટેનું કામ ચાલી રહ્યું છે. જે તળાવો નર્મદા પાઇપલાઇનથી જોડાય છે એ તળાવો સાફ થાય, ઊંડા થાય અને આની સુધારણા થાય, એ કાર્ય પણ સરકાર દ્વારા લોકલ ગ્રાન્ટ, લોક ભાગીદારી અને સંસ્થાઓના સહયોગથી ચાલી રહ્યું છે. એટલે પાણીના પ્રશ્નો એ આ વિસ્તારનો સૌથી અગત્યનો પ્રશ્ન છે અને એ પ્રશ્ન ઉકેલવા સરકાર જઈ રહી છે. એની સાથે સાથે એસઓઈ અંતર્ગત સરકારી બધી જ શાળાઓ, એ પ્રાથમિક હોય કે માધ્યમિક, એ બધી જ શાળાઓમાં ખૂટતી બધી જ ભૌતિક સુવિધા સરકાર ઊભી કરવા જઈ રહી છે. આરોગ્યની સુવિધાઓ જ્યાં નથી પહોંચી ત્યાં સરકાર પહોંચાડવા માટેનો પ્રયત્ન કરી રહી છે. રોડ રસ્તા જ્યાં ટ્રાફિકની સમસ્યા વધારે છે એ રોડ રસ્તા એ મજબૂતીકરણ થાય અને સુધારો થાય એના માટેના પણ સરકારના પ્રયત્નો ચાલુ છે. એની સાથે સાથે જે રસ્તાઓ જે નળિયા હજી કાચા છે એ પણ આગામી સમયમાં મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અને જે પરાના બેઝ ઉપરના જે રસ્તા છે એ રસ્તાઓ પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત પાકા બને એના માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. આ બધા જ મુદ્દા એવા છે કે આ વિસ્તારમાં નાના મોટા 54 સમાજો છે. 54 સમાજ, પાણીનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો હોય, આરોગ્યનો હોય, શિક્ષણનો હોય, માનવ માત્રને લાગુ પડે છે, એ બધી જ સમસ્યાઓ સરકારે હાથ ઉપર લીધી છે. એટલે વિકાસને જોઈ આ વિસ્તારની જનતા ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મતદાન કરશે અને આ લાખણી તાલુકાની 22 તાલુકા પંચાયતને 5 જિલ્લા પંચાયતનો ભાજપનો ભવ્ય જીત થશે. આમાં પાણીનો મુખ્ય મુદ્દો તો છે, એની સાથે અહીંના જે સ્થાનિકો છે, જે ખેડૂતો છે એમના માટે એક બીજો પણ મુદ્દો છે કે જે પાક અહીંયા આગળ ખેડૂતો ઉગાડે છે એમનો પૂરતો ભાવ નથી મળતો. એના માટે શું કંઈ વિચાર? સરકારે ટેકાના ભાવો નક્કી કરેલા છે અને એ ટેકાના ભાવે સરકાર ખરીદી કરી રહી છે અને ભૂતકાળમાં જે ભાવ નહોતા મળતા એટલા ભાવ અત્યારે સરકારને મળી રહ્યા છે. એટલે સરકાર એના માટે પૂરો પ્રયત્ન કરી રહી છે. તો તમે મતદારોને અહીં આગળ શું સંદેશો આપશો? મતદારોને એટલો જ સંદેશો છે કે કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ગુજરાતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અહીંના ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના છે. તો કડીથી કડી મળે, તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પણ ભાજપની હોય તો સરકારની બધી યોજનાઓ અને જે બાકી છે વિકાસના કાર્યો ઝડપથી પૂર્ણ થાય. એના માટે આ વિસ્તારની પ્રજા ભારતીય જનતા પાર્ટીની હાથે રહી અને ભાજપના ઉમેદવારોને જીતાડે એવી મારી દરેકને પ્રાર્થના છે. થેન્ક યુ, આભાર.